નમસ્કાર દર્શક મિત્રો, દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિ દર્શન ફોનની લાઈનમાં હું ડોક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આજે કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ હું અભિનંદન આપવા માંગીશ આપણા તમામ દર્શક મિત્રોને કે જેઓ કૃષિ દર્શન ફોનની લાઈનમાં બુધવાર હોય કે શુક્રવાર તરત ફોન કરીને પોતાના પ્રશ્નોનું નિવારણ તો મેળવે છે, પણ સાથે સાથે આ કૃષિ દર્શન ફોનની લાઈવના પ્રોગ્રામને સક્સેસફુલ એટલે કે સફળ બનાવવામાં એમનું ભરપૂર યોગદાન છે. આપ છો તો અમે છીએ એવું કહી શકાય. એટલા જ માટે અમે નવા વિષયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ અને અમને આનંદ એ વાતનો આવે છે કે તમે મને એક પણ પ્રશ્ન પૂછવાની તક નથી આપતા અને તમામ પ્રશ્નો આપ પૂછીને એનો લાભ આખા ગુજરાતને આપી રહ્યા છો. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણે વાત કરવાના છીએ મિત્રો PMFME યોજનાકીય માહિતી. PMFME જેને પ્રધાનમંત્રી ફોર્મેલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાકીય માહિતી વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ. PMFME યોજનાકીય માહિતી અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર જણાવી દઉં: 0792658314 અને 0792658316. મિત્રો, આપ જ્યારે અમારા નિષ્ણાતને ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી, જેથી કરીને આપણને અગવડતા ઓછી પડે. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં PMFME યોજનાકીય માહિતી અંતર્ગત વિસ્તૃત માહિતીને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે કાર્યક્રમમાં બે નિષ્ણાંતો ઉપસ્થિત છે. સૌપ્રથમ હું પરિચય આપીશ. મારી ડાબી બાજુ વિરાજમાન છે ડૉક્ટર પિનલબેન બી પટેલ, જેઓ આસિસ્ટન્ટ મેનેજર ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. અને એમની બાજુમાં બિરાજમાન છે ડૉક્ટર સંજુ એસ શર્માબેન, જેઓ કન્સલ્ટન્ટ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો, બંને ડૉક્ટર્સને મળીએ અને PMFME યોજનાકીય માહિતી અંતર્ગત વિસ્તૃત માહિતી મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ આપ બંનેનું સ્વાગત છે. અને દિલીપભાઈ કરીને આપણા એક રેગ્યુલર કોલર મિત્ર છે, એમનો કોલ પણ આવી ગયો છે. દિલીપભાઈ, હેલો દિલીપભાઈ. હાજી, નમસ્કાર મેડમ. નમસ્કાર. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. દિલીપભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મેડમ, અમે એકચ્યુઅલી FPO ચલાવી રહ્યા છીએ. મને આની પાર્શિયલી PMFME ની ન્યૂઝપેપરમાં આવ્યું હતું, મેં રીડ કરેલું હતું. જી. હવે મારે FPO માટે ફોર્મ કઈ રીતે ફિલ કરવાનું, કોને મળવાનું, કઈ રીતે થાય, બધું જાણવું હતું. ચોક્કસથી દિલીપભાઈ, આપણે વાત જાણીએ પિનલબેન પાસેથી. FPO એક ખેડૂત ઉત્પાદક સંગઠન છે કે જેનું PMFME યોજનામાં ગ્રુપ અરજી કરી શકે છે. તો ગ્રુપ અરજી કરવા માટે PMFMEનું ઓનલાઈન પોર્ટલ છે MOFPA દ્વારા ચાલતું, એના ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને અમારા જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન રાખેલા છે કે જે તમને અરજી કરવામાં હેલ્પ કરશે. બરાબર છે. કાલાવાડથી વિઠ્ઠલભાઈ છે, અત્યારે ઓનલાઈન છે. હેલો વિઠ્ઠલભાઈ. હેલો, નમસ્કાર બેનજી. નમસ્કાર, બોલો, આપનો પ્રશ્ન જણાવો વિઠ્ઠલભાઈ. બસ કાંઈ પ્રશ્ન તો એવું છે કે આજે ઓલું બેંકુ વાળા એટલે થોડુંક આપણે સંકલન કરવાનું છે ને. જી. એટલે હોય હવે અત્યારે તો એક આપણે જામનગર તો SBI વાળા તો આપણામાં પોઝિટિવ છે, પણ હજી ઓલા BOB ની પોઝિટિવ નથી, HDFC ની. बराबर है, चौक्कस आपने मैडम पास बिल्कुल. इसके लिए हम लोग हमारे यहाँ से जैसे ही आपका अगर हमें एक मेल मिल जाता है कि कौन सी बैंक आपको सपोर्ट नहीं कर रही है, तो हम कंसर्न बैंक के जो अधिकारी हैं उनके साथ हमारे लेवल से बात करके और जितना जल्दी होगा इसका निवारण करेंगे. तो ये जो संजू बहन, ये जो मान लो कि जिस तरह से अभी किसी का कॉल आया, उसने बताया कि ये बैंक जो है हमको रिस्पॉन्स नहीं दे रही, એટલે માની લો કે કદાચ કોઈ રિસ્પોન્સ ન આપે તો તમે કઈ રીતે કાર્યવાહી કરો છો, શું છે એમાં? हम लोग उसके लिए सीधा SLBC को कांटेक्ट करते हैं, जो कि स्टेट लेवल बैंकर कमेटी है. वहाँ पे जो भी बैंक है उनके सभी हायर अथॉरिटी ऑफिसर्स रहते हैं, उनके साथ 1-to-1 कांटेक्ट करके और जिस किसी भी की ऐसी कोई कंप्लेन आती है उसको हम उस लेवल से शॉर्ट आउट करवाते हैं. अच्छा, अब जैसे मान लो मैम, ये जो नाम है PMFME, वैसे तो देखा जाए तो नया नाम नहीं है. हालांकि हमारे सारे जो दर्शक मित्रों છે અમારા બહુ જ કહી શકાય જાગૃત છે. તમે જોઈ જ રહ્યા છો કે મને કોલ્સ હજી તો આવે પહેલાં પૂછવાનો કોઈ તક જ નથી આપતા. મેં તમને પહેલા જ કહ્યું હતું, અમરેલીથી રોહિતભાઈ જોડાઈ પણ ગયા છે. રોહિતભાઈ, આપનો પાર્ટનરને મળીને અમારે છે ને PMFME માં મિની ઓઇલ માટે મિલ કરવા માટેની લોન જોઈએ છે. રોહિતભાઈ, હમણાં હું એ જ પ્રશ્ન પૂછવા માંગતી હતી કે ધારો કે આ યોજનાની તો વાત કરે, પણ આની અંદર કોણ અરજી કરી શકે, એના વિશે શું માહિતી લઈ શકાય, તો मैडम आप क्या बताएंगे? देखिए, ये जो योजना है ये पर्टिकुलरली ऐसे सब लोगों के लिए बनाई गई है जो कि अनऑर्गेनाइज सेक्टर से रिलेटेड है. मीन्स जिसका किसी के साथ रजिस्ट्रेशन नहीं है, हम उन्हीं के लिए ये योजना लेके आए हैं. इसमें सभी लोग अप्लाई कर सकते हैं, चाहे वो इंडिविजुअल है,
पार्टनरशिप फर्म है, प्राइवेट लिमिटेड फर्म है। उसके अलावा इसी स्कीम को थोड़ा आगे अगर हम लेके जाएं तो कोई एसएचजी का ग्रुप है, एफपीओ का ग्रुप है, कॉपरेटिव्स है, ये सभी लोग इस स्कीम का बेनिफिट ले सकते हैं। पर जैसे रोहित भाई ने बताया कि हम ग्रुप में हैं, तो किस तरह से अगर ग्रुप का नाम ऐड करते हैं या इंडिविजुअल करते हैं वो बात जरूर करेंगे, पर अभी गोंडल से मनीष भाई है, उसको पहले ले लेते हैं। मनीष भाई। हाँ मैडम नमस्कार। नमस्कार, કૃષિ દર્શન ફોન લાઈન માં આપનું સ્વાગત છે। મનીષભાઈ, આપનો પ્રશ્ન જણાવો। હા, હું રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામથી મનીષભાઈ માયાણી વાત કરું છું। બોલો મનીષભાઈ। અમારા ગોંડલ તાલુકામાં અને રાજકોટ જિલ્લામાં લોકો ખૂબ અવેર છે, પણ લોકોને આ માહિતી આ યોજના વિશે ખ્યાલ નથી। તો જો ગવર્મેન્ટ દ્વારા કોઈ મોટા પ્રોગ્રામ અને અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે તો અમે અહીંયા ખેડૂતોને ભેગા કરી શકીએ એમ છીએ, પણ જો ગવર્મેન્ટ સહાય કરે અને આ મેડમ માર્ગદર્શન દેવા માટે આવે તો અમે ખૂબ મોટું કામ કરી શકીએ એમ છીએ। તો ચોક્કસ મનીષભાઈ, વારંવાર गवर्नमेंट हमेशा આ प्रोग्राम करती જ હોય છે, શું કહેશો આપ? हाँ बिल्कुल मनीष भाई, जैसा आपका सुझाव है वैसे हम लोग इस सुझाव को कंसिडर कर ही रहे हैं और हमारी भी यही कोशिश है कि ग्राउंड लेवल तक पूरी इन्फॉर्मेशन कैसे पहुंच सकती है। तो उसके लिए डेफिनेटली हम आपका जो एरिया है उस एरिया में वर्कशॉप भी करेंगे ताकि जितने लोग इसका लाभ ले सके, उसके लिए जो भी कार्रवाई कर सकते हैं वो सब हम करेंगे। और वैसे भी जो गवर्नमेंट की बात कर रहे हैं ये लोग, ये भी बता दें न्यूज़पेपर में हो या कहीं વધુમાં હું એટલું કહીશ કે ન્યૂઝપેપરમાં અમારી જાહેરાત છે, રેડિયો જિંગલ ઉપર અમે પબ્લિસિટી કરી છે, પછી અમે બ્રોશર બધી જગ્યાએ સર્ક્યુલેટ કર્યા છે, એવા ઘણા બધા પ્રોગ્રામ અમે કરી ચૂક્યા છે પીએમએફએમઈ માટે। તો અવેરનેસ તો છે જ, અરજીઓ પણ થવા લાગી છે હવે તો। હવે જાગૃત થઈને અંદર એડ થઈ રહ્યા છે। મેડમ, અત્યારે પોરબંદરથી કેશુભાઈ મોકરિયા। કેશુભાઈ જી નમસ્કાર। આપણે એફપીઓ આ પ્રોજેક્ટ માટે અરજી કરી શકે પીએમએફએમઈ યોજના અંતર્ગત? हाँ, एफपीओ ग्रुप अरजी करी શકે છે અંદર MOFPR ના પોર્ટલ ઉપર। प्रोसेस શું છે मैडम? एफपीओ के लिए केशव भाई ऐसा है, जैसा अपना जो पीएमएफएमई का पोर्टल है, सेम जैसे इंडिविजुअल लोग एप्लीकेशंस कर रहे हैं वैसे ही एफपीओ को भी प्रोसेस करना है अपना एप्लीकेशन। हाँ, क्योंकि एफपीओ के अंदर हम सब्सिडी ज़्यादा दे रहे हैं, प्रोजेक्ट एक बड़ा प्रोजेक्ट आएगा। एफपीओ कुछ भी कर सकता है, वो इंडिविजुअल यूनिट जैसा लगा सकता है, कॉमन इंफ्रास्ट्रक्चर कर सकता है, और अगर वो चाहे तो वो इंक्यूबेशन सेंटर भी एस्टेब्लिश कर सकता है। तो उसके लिए क्योंकि प्रपोजल बनाने के लिए कुछ टेक्निकल सपोर्ट की ज़रूरत होती है, तो अगर जो हमारे डीआरपी हैं वो इसमें सपोर्ट कर सकते हैं, नहीं तो कोई भी अगर फर्म है जो कंसल्टेंसी प्रोवाइड करती है, अगर उसकी भी आप हेल्प लेते हैं तो वो आप उसकी हेल्प लेके प्रपोजल बना के ऑनलाइन पोर्टल के थ्रू एप्लीकेशन कर सकते हैं। जिस भी फर्म की आप हेल्प ले रहे हैं, गवर्नमेंट उसके लिए भी इस स्कीम में अलग से लाभ दे रही है। વધુમાં એમાં એડ કરીશ કે મેડમ, હું તમને વચ્ચે અટકાઈશ। મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવ। અત્યારે આપણે વાત કરી રહ્યા છે પીએમએફએમઈ યોજનાકીય માહિતી। અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો, મળે વિરામ બાદ। વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે। મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે પીએમએફએમઈ યોજનાકીય માહિતી। ગાંધીનગરથી પધારેલા બંને મેડમ્સ આપણને ખરેખર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે। અત્યારે જૂનાગઢથી વિપુલભાઈ જોડાઈ ગયા છે। વિપુલભાઈ, આપની સમસ્યા જણાવો। ઓકે, હેલો। સીધો સંપર્ક કરો વિપુલભાઈ મારી સાથે। ઓકે મેમ। મારે એ પૂછવું હતું કે મારી પાસે કોઈ એક્સપિરિયન્સ નથી, કોઈ અનુભવ નથી, અને મારે ખાખરાનો ઉદ્યોગ ચાલુ કરવો હોય તો શું મને લોન મળી શકે મેડમ? ખૂબ સરસ, ખૂબ સરસ મેડમ। ખાખરા માટે તમને લોન મળી શકે છે, તમે વ્યક્તિગત અરજી કરી શકો છો। તો તમારે 10% ભંડોળ પોતાનું કાઢવાનું રહેશે અને એમાં 35% જે 90% બચે એમાંથી તમને 35% સબસિડી થઈ જશે અને બીજી લોન મળી જશે। તો તમે ડેફિનેટલી ખાખરા માટે આ યોજનાનો લાભ લઈ શકો છો। અને એમે પિનલબેન, ધારો કે જેમાં આપણે ભાઈએ વાત કરી વિપુલભાઈ કે કોઈ એક્સપિરિયન્સ નથી, એટલે એવાય ઘણા ખેડૂતો હશે કે ભાઈ અનુભવ નથી પણ એની ઈચ્છા છે। આપણે આગળ વાત કરીશું। અત્યારે ડાંગથી રાકેશભાઈ જોડાઈ ગયા છે। રાકેશભાઈ, હા બોલો। બેન, મારું નામ રાકેશભાઈ છે ને હું ડાંગ જિલ્લામાંથી વાત કરું છું। હા બોલો રાકેશભાઈ। અત્યારે હું નાંગલી અને ડાંગરની ખેતી કરું છું, તો મારે આ યોજનામાં જોડાવવું હોય તો મને સપોર્ટ કોણ करते? देखिए, आपको सपोर्ट करने के लिए आपके जैसे डांग है तो डांग डिस्ट्रिक्ट में, या हम बात करें तो पूरे गुजरात के अंदर हर एक डिस्ट्रिक्ट में हमने डिस्ट्रिक्ट रिसोर्स पर्सन रखे हुए हैं। डिस्ट्रिक्ट रिसोर्स पर्सन वो लोग हैं जो कि उस डिस्ट्रिक्ट के अंदर काम कर रहे हैं कि कैसे आप लोग इसका लाभ ले सकते हैं। तो जैसे डांग डिस्ट्रिक्ट का जो डिस्ट्रिक्ट रिसोर्स पर्सन है उसके साथ आप मिल सकते हैं। उसके अलावा हर एक डिस्ट्रिक्ट की जो बागायत खाता की कचहरी है, आप वहाँ पे भी जा सकते हैं। डिस्ट्रिक्ट लेवल पे बागायत खाता की कचहरी में जाके अगर आप कहेंगे कि मुझे इस स्कीम का लाभ लेना है, वो लोग आपको लाभ दिलवाएंगे। उसके अलावा आप अगर पीएमएफएमई की ऑनलाइन जो हमारा पोर्टल है वहाँ जाके सिर्फ आप रजिस्ट्रेशन जब कर देते हैं
तो वहाँ से हमारे पास एक मेल आ जाता है कि डांग डिस्ट्रिक्ट से ये भाई एप्लीकेशन कर रहे हैं, तो हमारे यहाँ से खुद जो DRP है वो आपसे कांटेक्ट करेगा, आपसे सारी इन्फॉर्मेशन लेगा कि आपको कौन सा प्रोजेक्ट लगाना है और किस तरह से आगे बढ़ना है। और ये कितनी अच्छी बात है, सिर्फ एक मेल कर दिया, रजिस्ट्रेशन हो गया, यानी आप तक ये માહિતી તમારા સુધી પહોંચી શકી રહી છે. ખરેખર ખૂબ સરસ વાત છે. અને એમ મેડમ એમ કહી દઉં કે અમારા જે ખેડૂત મિત્રો જેમ જાગૃત છે, ન્યૂ કમર્સ અંદર જોડાઈ રહ્યા છે, અને મહિલાઓ તો આ જે PMFME છે ને એમાં ખરેખર ખૂબ યોગદાન આપી રહ્યા છે. અત્યારે રાજકોટથી જયેન્દ્રભાઈ જાડેજા. જયેન્દ્રભાઈ, મેડમ મેં ફોર્મ ભરેલું છે, હવે કોને મળવાનું? કોકે મને કીધું DRP કોક હોય, પણ અમને ખબર નથી, તો અમને માહિતી ક્યાંથી મળશે? બધી છે આપણી પાસે મેડમ. હા બિલકુલ. DRP માટે જી DRP માટે તમને અહીંથી ગુજરાત એગ્રોની ઓફિસનો સંપર્ક કરશો એટલે DRPનું તમને લિસ્ટ મળશે. એટલે એ જિલ્લામાંથી તમે DRPનો કોન્ટેક્ટ કરશો એટલે તમને આગળ प्रोसेस કરવામાં, અરજી કરવામાં, પછી હેન્ડ હોલ્ડિંગ કરવામાં બધી જ રીતે સપોર્ટ करશે. इसमें एक ऐड कर देती हूँ. आपको अगर गुजरात एग्रो का जो नंबर है वहाँ भी नहीं करना है, तो आप अगर गुजरात एग्रो की वेबसाइट पे भी देखेंगे ना, तो सारे DRP जो हमारे रखे हुए हैं उनके नाम, ईमेल ID, सब कुछ, फ़ोन नंबर उस पर अवेलेबल है. तो आप जैसे राजकोट है, तो आप जैसे ही देखेंगे तो राजकोट के जो DRP हैं उनके नंबर आपको मिल जाएंगे, तो आप उन पे कॉल करके उनकी हेल्प ले सकते हैं. એટલે ધારો કે જેમ જયેન્દ્રભાઈનો પ્રશ્ન હતો મેડમ કે માની લો કે જે ન્યૂ કમર્સ છે, નવા છે, અને માની લો કે પહેલી જ વખત એમણે એપ્લિકેશન કરી, પણ એમને ધારો કે ખબર નથી પડતી, કદાચ એમને નંબર શોધતા પણ કદાચ નથી આવડતું, તો કદાચ એમના થકી હું પ્રશ્ન પૂછું કે શું સામેથી કોઈ કોલ આવે કે કેમ? મારા ખ્યાલથી અર્જુનભાઈ છે, અર્જુનભાઈને પહેલા આપણે લઈ લઈએ. હા અર્જુનભાઈ બોલો. હેલો, આપને અવાજ સંભળાઈ રહ્યો છે ને? જી હાજી સંભળાઈ રહ્યો છે. હા બોલો બોલો, આપનો પ્રશ્ન જણાવો. અમને અમારું કહેવાનું એવું છે કે અમને PMFME યોજનાનો ખૂબ જ સરસ લાભ મળી ગયેલ છે. ખૂબ સરસ. અને SBI તરફથી અને જુનાગઢના DRP તરફથી પણ અમને અસ્તરભાઈ પુરોહિત તરફથી ખૂબ સહકાર મળ્યો છે. રોનકભાઈ, અને ખૂબ સરસ રીતે અમને લોન મળી ગઈ છે, અમને DD મળી ગયો છે. એ તમને કયા વિષય અંતર્ગત લોન મળી હતી અર્જુનભાઈ? તેલના ઘાણા માટે લોન મળી ગયેલી છે. તેલના ઘાણા માટે. તો તમને કોઈ એમાં મુશ્કેલી પડી હતી? બિલકુલ મુશ્કેલી પડી નથી. અમને ખૂબ સરસ માર્ગદર્શન મળ્યું છે બેંકના અધિકારીઓ તરફથી અને DRP તરફથી. બરાબર છે. અને અર્જુનભાઈ આવી રીતે જ કોલ કરતા રહેજો, જેથી કરીને બીજા લોકોને પણ આની અંદર કઈ રીતે આગળ વધવું એની થોડીક માહિતી મળી શકે. મેડમ, હું તમને એ જ પૂછવા માંગતી હતી, માની લો કે મને કોઈ અનુભવ નથી, મને DMનું કે કોઈનો कॉल्स लेता પણ નથી આવડતું, તો શું સામેથી કોઈ કોલ આવે કે કેમ? એવું છે કંઈક? सामने से कॉल उसी कंडीशन में आएगा कि जब एटलीस्ट आप एक बार PMFME पोर्टल पे जाएं और अपना रजिस्ट्रेशन कर दें, तो सामने से कॉल आएगा आपको, और पूरी इन्फॉर्मेशन फिर हम लोग आपको प्रोवाइड करवाएंगे. और इवन DRP, अगर आप किसी ऑफिस में जाने की आपको जरूरत नहीं है, DRP आपके पास आएगा और आके और आपकी पूरी हेल्प करेगा. बहुत अच्छी बात है. અત્યારે જુનાગઢથી અભિષેકભાઈ જોડાઈ ગયા છે. અભિષેકભાઈ, હા હેલો. બોલો બોલો બોલો. આમાં સબસિડી કેટલા ટકા મેડમ મળે છે અને કેટલા સમયમાં જમા થાય છે? ખૂબ સરસ વાત કરી અભિષેકભાઈ. પિનલબેન, PMFME યોજના માટે જો તમે વ્યક્તિગત અરજી કરો તો તમને પ્રોજેક્ટ ખર્ચના 35% અને મહત્તમ 10 લાખ સબસિડી મળવા પાત્ર છે. અને જો તમે ગ્રુપમાં અરજી કરો, જેમ કે કોઈ FPO, કોઈ SSG કે કોઈ કોઓપરેટિવ એટલે કે સહકારી મંડળીઓ અરજી કરે, તો એમને પ્રોજેક્ટ ખર્ચના 35% અને મહત્તમ 3 કરોડની સબસિડી મળવા પાત્ર છે. બરાબર છે. પણ પિનલબેન, ધારો કે કોઈ ન્યૂ કમર્સ છે અથવા કોઈ મહિલા છે, કોઈ ખેડૂત છે, શું કોઈ આ જે પ્રોસેસિંગ ફી છે અથવા એપ્લિકેશન ફી છે, એવી કોઈ ફી લેવામાં આવે છે કે ઘણી વખત અંદર મૂંઝવણ થતી હોય, તો આપ શું કહેશો? ના ના, એપ્લિકેશન ફી જેવું આમાં કંઈ છે જ નહીં. ઓનલાઈન પોર્ટલ ઉપર અરજી કરવાની છે, એટલે એમાં DRPના સહકારથી જ તમારે અરજી કરવાની રહેશે. એમાં કોઈ એપ્લિકેશન ફી કે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ માટે આગળ જતા પણ કોઈ ફીની જરૂર નથી. ખૂબ સરસ. મેડમ, અત્યારે જનકભાઈ છે આહવાથી. જનકભાઈ, પહેલો તો મારું એ છે કે આના તાલીમ માટે થઈને ક્યાંય બહાર જવાનું, આ યોજના PMFME માટે થઈને, કે એ અમને અહીંયા ઘરે બેઠા આહવામાં જ મળી શકે એમ છે? એક મારો પહેલો પ્રશ્ન. જી. અને બીજો? પછી બીજો મારો પ્રશ્ન એ છે કે આની કોઈ વય મર્યાદા ખરી આ યોજના માટે? વય મર્યાદા 18 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય એ જ આમાં લાભ લઈ શકે છે. हाँ. मैडम, और तालीम के लिए ऐसा है कि तालीम के लिए आपको आहवा डांग से बाहर जाने की कोई ज़रूरत नहीं है. हम अगर वहाँ पे जैसे हमारा ऐसा है कि 20-20 लोग जब इकट्ठे हो जाते हैं, तो उसी डिस्ट्रिक्ट में हम लोग एक ट्रेनिंग कंडक्ट करवाते हैं. उस ट्रेनिंग में हम ये पूरा बताते हैं, जैसे आप नागली आपके डांग में काफ़ी चल रहा है, तो नागली से आप क्या क्या बना सकते हैं और कैसे बना सकते हैं. उसके अलावा क्योंकि आप बिजनेस स्टार्ट कर रहे हैं, तो बिजनेस स्टार्ट करने के लिए जो चीज़ें चाहिए कि अकाउंट की हैंडलिंग है या स्टॉक हैंडलिंग है, जितना भी आपका ट्रेनिंग होना चाहिए, वो पूरी ट्रेनिंग हम आपको प्रोवाइड करते हैं ताकि आपका बिजनेस बहुत अच्छे से चले.
બરાબર. અત્યારે રામભાઈ છે માળિયા હાટીનાથી વાત કરવા માંગે છે. રામભાઈ, મારો પ્રશ્ન કાંઈ નથી સાહેબ, કે મારી લોન છે ને મંજૂર થઈ ગઈ છે, તો હું ડીઆરપી જે જુનાગઢના ઉદયભાઈ પુરોહિત તથા તેમની ટીમ જે છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. મેં એટલા માટે સાહેબ ફોન કર્યો છે. બરાબર છે રામભાઈ. અને આપણે કયા વિષય માટે લોન લીધેલી? મેં તેલનો ઘાણો કર્યો છે મેડમ 100 ડબ્બા. બરાબર છે. અને આપને કોઈ મુશ્કેલી પડી નથી? નહીં મેડમ, મારું કામ બહુ સરસ થઈ ગયું છે અને મને બહુ ખૂબ વ્યવસ્થિત અમારા જુનાગઢના જે ડીઆરપી છે ખૂબ જ મને વ્યવસ્થિત જવાબ આપ્યો છે. આપ પણ છે ને રામભાઈ આજુબાજુના તમારા જે મિત્રો હોય એમને પણ આ ચોક્કસથી માહિતી આપજો, જેથી કરીને એ લોકોને તકલીફ ઓછી પડે. મેડમ પિનલબેન, આ જે યોજના છે એના માટે જેમ કે હમણાં કોલ આવેલો ત્યારે એમણે પ્રારંભિક રોકાણની જ્યારે તમે વાત કરી, તો આ વ્યક્તિ દ્વારા કોઈ પ્રારંભિક રોકાણ જરૂરી છે એના વિશે વાત કરશો? હા, વ્યક્તિગત અરજી કરવા માંગતું હોય કે જેમ કે તેલમાંથી ગાણી લેવાનું મશીન કોઈ જોઈતું હોય તો 10% ખર્ચ એને પોતાને પહેલાં કાઢવો પડશે. પછી જે 90% બચે એમાંથી 35%ની સબસિડી થઈ જશે અને જે બીજા 65% બચે એમાંથી એને લોન થઈ જશે. એટલે બહુ પૈસા એને ખર્ચવાના રહેતા નથી, ખાલી 10%માં જ એ પોતાનો નવો બિઝનેસ ચાલુ કરી શકે છે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે PMFME યોજનાકીય માહિતી. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. પધારેલા બંને મેડમ્સ આપણને સરસ માહિતી આપી રહ્યા છે. આપણે ડેર પાટણથી ધીરજભાઈ રબારી આપણા રેગ્યુલર કોલર છે, એમનો ફોન જોડાઈ ગયો છે. ધીરજભાઈ બોલો, આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર ધીરજભાઈ, બોલો. બંને બહેનોને પણ नमस्कार. नमस्कार. હવે મારો ये प्रश्न है कि मैं हिंदी में बात करूं तो अगर गुजरात में जो ये गृह उद्योग की महिलाओं के लिए जो योजना बनाई गई है सरकार तरफ से, केंद्र सरकार तरफ से, तो इसमें हमारे पाटन जिले में तालुका में किन किन बहनों ने यानी खेडूतों ने लोन लिया है, अब किन लोगों को लोन लेने को यानी किन को मिलनी चाहिए, ये प्रश्न है मेरा. हिरल बेन, हाँ समझी गई धीरज भाई. हाँ मैडम, देखिए ऐसा है जैसे आप पाटन से बात कर रहे हैं, लेकिन हम यहाँ कह रहे हैं कि जितने भी 33 डिस्ट्रिक्ट्स हैं उन सभी डिस्ट्रिक्ट्स में सभी लोग जो भी फूड प्रोसेसिंग से काम कर रहे हैं, फूड प्रोसेसिंग से रिलेटेड अगर कोई भी एक्टिविटी हो रही है, जैसे आप पाटन की बात कर रहे हैं, अगर कोई भी अथाना बना रहा है, खाखरा बना रहा है, पापड़ बना रहा है, या फिर जैसे अभी 2-3 कॉलर्स आए कि हमारे को तेल की घानी के अंदर ऑलरेडी सब्सिडी मिल गया है, केचप बना रहा है, कुछ भी ऐसी चीज़ जो कि आप फूड प्रोसेसिंग कर रहे हैं वो सभी लोग इसके अंदर एलिजिबल हैं. और मेरे को ऐसा लगता है शायद आप ये कहना चाह रहे हैं कि पाटन में अगर कुछ लोगों को मिल गया तो और मिल सकता है कि नहीं, तो हम आपको ये बता दें कि हमारा टारगेट काफ़ी अच्छा बड़ा टारगेट हमें मिला हुआ है. हमारा यही कोशिश है कि जितने ज़्यादा से ज़्यादा लोग इसका लाभ ले सके. तो अगर आपके पाटन में काफ़ी लोग अगर इसमें इंटरेस्टेड है तो प्लीज़ आप उन लोगों से एप्लीकेशंस करवाइए. कुछ भी अगर आपको हेल्प की ज़रूरत है तो हम लोग हमेशा अवेलेबल है. बागायत कचहरी के अंदर आप विजिट कर सकते हैं, वो लोग भी आपकी एप्लीकेशन करवा देंगे. और पाटन के जो हमारे DRP हैं वो लोग आपकी पूरी हेल्प करेंगे. बराबर. मैडम, અત્યારે વાવથી પ્રજ્ઞેશભાઈ સોલંકી જોડાઈ ગયા છે. પ્રજ્ઞેશભાઈ, હેલો પ્રજ્ઞેશભાઈ. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે કે તમે કહો છો કે લોન મળશે બિઝનેસ માટે. જી, બિઝનેસ માટે લોન તો મળતી ઓલરેડી બેંકમાં બી જઈને 2-4 વાર, બરાબર. જી જી. ઓફિસમાં મામલતદાર ઓફિસ ને બધી જગ્યાએ લોન તો પ્રોપર મળતી નથી. ઇન્ફોર્મેશન કોઈ આપતા નહીં, મને કે ફરી મળો એવું કેવું. કયા સબ્જેક્ટને લઈને તમે લોન લેવા ગયેલા પ્રજ્ઞેશભાઈ? હું મારો સબ્જેક્ટ એવો હતો કે હેલો હા હા મને સંભળાય છે, આપ મારો સીધો સબ્જેક્ટ કોન્ટેક્ટ એવો કરો. હતો કે જે મારે મમરાનો ને એનો બિઝનેસ કરવો હતો. મમરામાં શું કરવું હતું તમારે એની અંદર? મમરા બનાવવા હતા, ચોખામાં મમરા પૌવા એવું. બરાબર. મેડમ, ક્યાં હો सकता है? ચોખામાંથી મમરા માટે તમે આમાં લોન લઈ શકો છો અને બેંકના પણ પોતાના ટાર્ગેટ આપેલા છે કે આ યોજનામાં બેંકે પણ આમાં સહયોગ કરવાનો રહેશે, તો તમને ડેફિનેટલી આમાંથી લોન મળી રહેશે. પણ ધારો કે પ્રજ્ઞેશભાઈ એવું કહે છે પિનલબેન કે ધારો કે ગયા અને એમને કદાચ લોન નથી મળી, તો શું કંઈ કારણ તો હશે ને મેડમ, કે કયા કયા તબક્કા હોય જેના કારણે આ જો એપ્લિકેશન રિजेक्ट થઈ હોય, એવું કંઈક બને? हाँ, उसमें ऐसा है बहुत बार कैसा होता है कि एप्लीकेंट जाते हैं बैंक के पास में, तो आपके अगर डॉक्यूमेंट कंप्लीट नहीं है तो आपको शायद लोन नहीं मिलेगा. अदरवाइज तो इस स्कीम के अंदर जैसा कि पहले भी बताया हमने कि हमारे अगर जैसे आप ही कह रहे हैं, अगर आप हमारे को अगर ईमेल करते हैं या फ़ोन से हमें बताते हैं कि ये बैंक हमें सपोर्ट नहीं कर रही है, तो हम लोग हमारे लेवल से भी देखते हैं कि कहीं ऐसा तो नहीं है डॉक्यूमेंट कम है, क्योंकि उसके अलावा बैंक जनरली इस स्कीम में
रिजेक्ट नहीं कर रही है। और वैसे भी मैम मैं यही कहना चाहती हूँ, कई बार क्या होता है, जैसे बहुत सारे कॉल्स आते हैं कि हाँ हमको इसका अच्छा बेनिफिट मिला हुआ है, अમને લાભ સરસ મળી રહ્યો છે। કેટલાક લોકો જ્યારે નેગેટિવ વાત કરે તો ક્યારેક આપણી પણ ભૂલ હોઈ શકે કે તો મારે એ જ ખાસ ધ્યાન દોરવું તો કે શું ન હોય જેના કારણે રિજેક્ટ થાય, એના વિશે પણ હું વાત કરીશ। પણ અત્યારે ગોધરાથી જીરવતભાઈ જોડાઈ ગયા છે। જીરવતભાઈ, એમાં સર જે આ મહિલા મંડળો છે ને કઈ યોજનામાં કોઈ લાભ મળી એવું સર? મહિલા મંડળ અને તમામને લાભ મળે એવું છે મેડમ, આપ જરાક હા, એસએસજી માટે ગ્રુપ અરજી તમે કરી શકો છો। તો ગ્રુપ અરજી માટે તમને પ્રોજેક્ટ ખર્ચના 35% મહત્તમ 3 કરોડની સબસિડી મળવા પાત્ર છે। પણ પિનલબેન કઈ કઈ વસ્તુ, ચલો માની લો કે આમને કંઈ જ ખબર ના હોય અને મહિલા તરીકે અમુક ગ્રુપને અંદર એડ થવું તો કઈ કઈ વસ્તુથી આપ કરી શકાય? જેમ કે અથાણા બનાવવાનું, કોઈ ખાખરા બનાવવાનું, કે પછી બિસ્કિટનો કોઈનો ઉદ્યોગ ચાલુ કરવો હોય, કે બીજું કંઈક ફૂડ પ્રોસેસિંગ ના લાગતું, રેડી ટુ ઈટ, રેડી ટુ સર્વ, પછી ભીંડામાંથી કોઈ આઈટમ બનાવી હોય, ફ્રાય કોઈ વસ્તુ બનાવી હોય, તો બધા માટે આ ફૂડ પ્રોસેસિંગ જે ખાઈ શકાય એ બધી જ વસ્તુ આમ આવી શકે એમ છે। બરાબર છે। શર્માજી, આપને હું પૂછવા માંગીશ કે આ જે PMFME યોજના જે છે એની સાથે અન્ય સરકારી યોજનાનો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકે કે કેમ? जी बिल्कुल, ये PMFME स्कीम के साथ में कन्वर्जेंस है दूसरी सभी स्कीम्स का। इसमें सबसे ज़्यादा अभी बताऊं तो एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर फंड, जिसके अंदर की 3% इंटरेस्ट सब्सिडी मिलता है, तो इसको अभी गवर्नमेंट ऑफ इंडिया ने पोर्टल भी मर्ज कर दिया है। मीन्स लाइक आप अगर PMFME के लिए अप्लाई कर रहे हैं तो वहाँ आपसे एक ऑप्शन पूछा जाता है कि क्या आप दूसरी स्कीम का लाभ लेना चाहते हो, तो जब आप यस क्लिक करोगे तो एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर फंड का नाम आएगा। तो उसमें ऐसा है, आपको 35% सब्सिडी कैपिटल सब्सिडी PMFME में मिल जाएगी और 3% जो इंटरेस्ट सब्सिडी है वो एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर फंड में मिलेगी। तो इस तरह से दूसरी स्कीम का लाभ भी इस स्कीम के साथ में आप ले सकते हैं। ठीक है, पर जैसे कई बार होता है ना कि जर के अधूरी माहिती હોય ને મેડમ તો એ તકલીફ પડે। હવે જો મારો પ્રશ્ન તમે ધ્યાનથી સમજજો, ઇવન દરેક દર્શક મિત્રને પણ વિનંતી કે શું મારી કોઈ જમીન હોય એ જમીનની કિંમત પ્રોજેક્ટ ખર્ચમાં સમાવવામાં આવશે? આવું કોઈ પ્રશ્ન હોય તમે શું કરશો? नहीं, इसमें प्रोजेक्ट कॉस्ट के अंदर आपका जो जमीन है उसकी कीमत उसमें ऐड नहीं होगी। उसके बाद जो आप सिविल कंस्ट्रक्शन करना चाह रहे हैं या आप शेड लगाना चाह रहे हैं वो इसमें ऐड होगा, पर 30%, 70% आपका मशीनरी होना चाहिए, 30% आपका सिविल होना चाहिए, वो इसकी एक टोटल प्रोजेक्ट कॉस्ट बन जाएगी। अच्छा, तो उस तरह से हम हमारा वो देख भी सकते कि कहाँ क्या दिक्कत है। પિનલબેન, ધારો કે આજે મારી અરજી છે મેં કરી દીધી, પણ જેમ હમણાં કોલ્સ આવેલા કે ભાઈ મારે અહીંયા તો કોલ્સ અહીંયા આવ્યા, માની લો ફોન ઇન લાઈવ છે તો તમારા પાસેથી માહિતી મેળવી, પણ આપણા ગુજરાતમાં હજારો લોકો હશે કે એને પોતાની અરજીની સ્થિતિ ચકાસવી હોય તો શું કરવાનું? તો અરજી માટે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન જ્યારે ભલામણ કરશે ને ત્યારે નાયબ બાગાયત નિયામક જોડે જશે। નાયબ બાગાયત નિયામકના સ્ટેજે જશે ને તો બી અરજદારના મેસેજ આવશે કે ભાઈ તમારી અરજી આ નાયબ બાગાયત નિયામક શ્રી જોડે જશે। પછી ત્યાંથી બેંકમાં જશે તો બી એમનો મેસેજ આવશે કે તમારી બેંકે એપ્રૂવ કરી દીધી છે કે મંજૂર કરી દીધી છે, કે કોઈ પ્રોબ્લેમ હશે તો બી જણાવવામાં આવશે કે આ ડોક્યુમેન્ટ ઘટે છે તો તમે આપી જાઓ, એવા ટાઈપનું। પછી આગળ અરજીમાં મેસેજ આવશે કે ભાઈ તમારી લોન સેન્કશન થઈ ગઈ છે તો તમે આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છો। બરાબર, તમામ માહિતી અમારા સુધી પહોંચી છે। જામનગરથી કશ્યપભાઈ ગોહિલ જોડાઈ ગયા છે। કશ્યપભાઈ, મેડમ મારું નામ કશ્યપભાઈ ગોહિલ છે, હું જામનગરથી વાત કરું છું। બોલો કશ્યપભાઈ। અને મારે એ પૂછવું હતું તમને કે આ યોજનાની સાથે મારે કોઈ બીજી સરકારી યોજનાનો મને લાભ મળી શકે खरो કે नहीं? मैं हमारा जो बात करी थी मैडम आपसे फिर से जी बिल्कुल कश्यप भाई, आपने अगर PMFME में अप्लाई किया है तो आपको उसके साथ में दूसरी जो भी स्कीम्स चल रही हैं, चाहे वो सेंट्रल गवर्नमेंट की है या स्टेट गवर्नमेंट की है, उन सभी स्कीम का भी आपको लाभ मिल सकता है। कन्वर्जेंस इस स्कीम में अलाउ है। जैसे अभी हमने एक एग्जांपल बताया कि PMFME के पोर्टल पे ही जब आप जाते हैं तो आपको वहाँ पे ऑप्शन मिलता ही है कि क्या आप दूसरी स्कीम का लाभ लेना चाहते हो, तो एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर फंड जो कि इंटरेस्ट सब्सिडी दिलवाती है वो स्कीम का लाभ आपको इसके अंदर मिल जाता है। અમદાવાદથી શારદાબેન જોડાઈ ગયા છે। શારદાબેન, સર અમારે જેમ ફરસાણની દુકાન કરવી છે એના માટે આપણે લોન લેવી હોય તો શું કરવાનું? તમે અગાઉ ક્યારે લોન લીધેલી શારદાબેન? ના। અને તમારું અત્યારે કયા વસ્તુમાં બિઝનેસ વ્યવસ્થિત ચાલી રહ્યો છે? અત્યારે મેં મેડમ કર્યું નથી પણ મારે ચાલુ કરવાનું છે। હા હા, કઈ વસ્તુ માટે ચાલુ કરવું છે? ફરસાણમાં કઈ વસ્તુ? ફરસાણની છે। ફરસાણ તમામ ફરસાણ કે અમુક પર્ટિક્યુલર ફરસાણ? પર્ટિક્યુલરલી જેમ કે ફરસાણ હોય, જેમ કે બિસ્કિટ છે, ચવાણું છે, એ બધું। હા। અરે શારદાબેન, આમાં ઘણી વખત શું થાય, પ્રશ્ન વ્યवस्थित પૂછીશું ને તો એનું સરસ અને સચોટ માર્ગદર્શન મળે। मैडम देखिए शारदा बहन, ऐसा है फरसान के लिए आप जब कर रहे हैं तो आप
बोल रहे हैं कि फरसान की दुकान, मतलब आप दुकान लगाना चाहते हैं कि आप प्रोसेसिंग करना चाहते हैं? मींस फरसान आप बना के बेचना चाह रहे हैं या बना बनाए ला के बेच रहे हैं? नहीं, बना ला के बेचना है। हाँ, तो देखिए शारदा बहन, ये चीज इसमें नहीं आ सकती है। PMFME के अंदर आप अगर प्रोसेसिंग कर रहे हैं, प्रोसेसिंग करके आप उसको पैकेजिंग कर रहे हैं और उसके बाद में आप उसे अपने, जैसे मान लो शारदा बहन फरसान हाउस इस नाम से अगर बेच रहे हैं तो एलिजिबल हो जाएगा। लेकिन अगर आप बना के किसी शॉप की बात करते हैं तो शॉप इसमें एलिजिबल नहीं होगी। હું એક એનું ઉદાહરણ આપીશ કે જેમ કે કેરી છે તો કેરી ડાયરેક્ટ વેચાણ કરશો તો તમે આ યોજનામાં નહીં આવે, પણ કેરીનો તમે પલ્પ, જામ કે જેલી કે પછી જ્યુસ બનાવીને પછી એને કોઈક નામથી, જેમ કે માજા આવે છે તો માજાના નામથી એને બ્રાન્ડિંગ કરીને વેચશો તો આ યોજનામાં આવી શકશે। અને એમાં इसलिए मैं मैम पूछती हूँ कि क्योंकि ना क्वेश्चन क्या किया जाता है, अगर पर्टिकुलर क्वेश्चन करेंगे क्योंकि कई बार શું ઉત્સાહમાં આવીને આમ થાય કે મને હું આ લાભ લઈ લો, પણ ઘણી વખત આપણી નાની ભૂલ અને કામ અટકી જાય અથવા તો તકલીફ પડે એવું કહી શકાય। મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ। અત્યારે આપણે વાત કરી રહ્યા છે PMFME યોજનાકીય માહિતી। અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો, મળી વિરામ બાદ। વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે PMFME યોજનાકીય માહિતી। રાજકોટથી દિલીપભાઈ જોડાઈ ગયા છે। દિલીપભાઈ, नमस्कार दिलीप भाई, आपनो प्रश्न जनाओ। मेरे को ये PMFME योजना जो अभी समझा रहे तो बहुत अच्छी है। जी जी, कहने का इरादा है कि बिना सिक्योरिटी को बैंक लोन देगी कि इसमें कुछ दिक्कत आएगी? दिलीप भाई, आपको क्वेश्चन समझ में आया? हाँ, बताइए। दिलीप भाई, काफ़ी अच्छा क्वेश्चन है और इस क्वेश्चन से एक्चुअली में जितने भी देखने वाले दर्शक हैं उन सबको भी बराबर लाभ मिलेगा कि सिक्योरिटी जनरली होता है कि जब भी हम बैंक में जाते हैं तो बैंक वाले हमसे कुछ न कुछ सिक्योरिटी मांगते हैं। तो ये क्योंकि प्रधानमंत्री की फ्लैगशिप स्कीम है, आत्मनिर्भर पैकेज के अंदर इस स्कीम को लॉन्च किया गया था 2020 में। तो इस स्कीम के अंदर पहले से ही एक डाल दिया था कि भाई बैंकर्स जो है वो सिक्योरिटी नहीं मांगेगी क्योंकि गवर्नमेंट ऑफ इंडिया इसकी सिक्योरिटी देगी। सो इसीलिए जितने भी अपने देखने वाले दर्शक हैं, अगर वो उनको ऐसा लगता है कि बैंक उनसे सिक्योरिटी की डिमांड कर रही है तो आप उनको बता सकते हैं, आप हमें भी बता सकते हैं कि कौन सा बैंक मांग रहा है, क्योंकि सिक्योरिटी इसमें देना बिल्कुल भी जरूरी नहीं है। वो गवर्नमेंट ऑफ इंडिया ऑलरेडी इसकी એટલે એવું કહી શકાય કે સરકાર આપણને એક સહાય એક જાતની પ્રોવાઈડ કરે છે જેથી કરીને વધારે આમાં જોડાઈ શકે। અત્યારે કોલપાડથી અર્જુનભાઈ જોડાઈ ગયા છે। અર્જુનભાઈ, હા સર, આપણે મશીન સીવા માટેનું, કપડા માટેનું મશીન લેવાનું છે। હા, તો પછી એ આ સ્કીમમાં આવે કે કેમ? હા, સ્કીમમાં આવે ને ડોક્યુમેન્ટ શું આલવાનું, ઓનલાઈન અરજી કરવી પડે? અર્જુનભાઈ, આપણે મેડમ પાસેથી જાણીએ। અર્જુનભાઈ, આમાં કોઈ ફૂડ પ્રોસેસિંગ નથી એટલા માટે આ યોજનાનો લાભ નહીં લઈ શકો તમે। તો મેડમ, આમાં ધારો કે કોઈને આવી રીતે આગળ વધવું હોય તો કંઈક નજીકના ક્યાંક સંपर्क કરી શકે કે એવું કંઈક ખરું મેડમ? हाँ बिल्कुल, अगर कोई भी किसी भी डिस्ट्रिक्ट में है तो जैसे मैंने बताया कि हमारा जो डिस्ट्रिक्ट हॉर्टिकल्चर ऑफिस है, आप वहाँ जब जाएंगे तो इस स्कीम के लिए लाभ ले सकते हैं, उसकी पूरी इन्फॉर्मेशन। क्योंकि इस स्कीम के लिए गुजरात एग्रो इंडस्ट्रीज नोडल एजेंसी है, लेकिन डिस्ट्रिक्ट लेवल पे इस स्कीम को इम्प्लीमेंट करने के लिए हॉर्टिकल्चर डिपार्टमेंट है। तो आप हर एक किसी भी डिस्ट्रिक्ट के हॉर्टिकल्चर डिपार्टमेंट में अगर आप जाते हैं तो वहाँ आपको पूरा सपोर्ट भी मिलेगा, इन्फॉर्मेशन भी मिलेगी। अच्छा, અને જેમ કે અર્જુનભાઈએ વાત કરી અને આપણને પિનલબેને જવાબ આપ્યો કે આ ફૂડ વસ્તુ નથી એટલે એની અંદર ના આવી શકે, તો મેડમ આ હની બી જે છે એ આમાં योजनाમાં लाभ લઈ શકાય કે કેમ, એના વિશે થોડીક વાત કરશો? जी बिल्कुल, हनी बी में ऐसा है कि जो मधुमक्खी पालन कर रहे हैं जी, उसके लिए जो बॉक्सेस वो लेके आते हैं उसके लिए इसमें लाभ नहीं मिलेगा। लेकिन एक बार जब बॉक्स में हनी आ जाता है तो उसके बाद उसका जो प्रोसेसिंग करने का, जैसे एक्सट्रैक्टर है, उसके बाद उसको थोड़ा प्रोसेसिंग करके उसको पैकेजिंग करना है, ये सब जो एक्टिविटी कर रहे हैं आप, प्रोसेसिंग एंड पैकेजिंग, वो सब इसी में लाभ, इसके अंदर आप लाभ ले सकते हैं। વધુમાં હું એડ કરીશ કે એટલે માફ કરજો, શૈલેષભાઈ ગાયકવાડ આહવાથી રાહ જોઈ રહ્યા છે એટલે આપણે પછી વાત કરીએ। શૈલેષભાઈ? હા મેડમ, પહેલા તો બંને મેડમોને મારા નમસ્કાર। નમસ્કાર। હા, તમારો વઘઈમાં જે વર્કશોપનો પ્રોગ્રામ યોજાયો એ જોયો, મને ખૂબ સરસ લાગ્યો। ઓકે, હા, DRP નો કોન્ટેક્ટ નંબરો કર્યો મેં આ યોજનામાં જોડાવા માટે। પણ મારો પ્રશ્ન એ છે કે આ યોજનામાં સરળતાથી કેવી રીતે જોડાઈ શકાય ને શું લાભ મળી શકે, અને આ યોજનામાં એકવાર જોડાઈ ગયા પછી અન્ય યોજનાઓનો મને લાભ મળી શકે સરકારશ્રીનો? હા, હું એક જવાબ આપીશ કે તમે આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છો તો તમે બીજી યોજનાનો બી લાભ લઈ શકો છો।
અને સરળતાથી જોડાવા માટે મેડમ શું એમણે જેમ પ્રશ્ન કર્યો એમ सरलता से, जैसे हमने अभी भी बताया, आपने खुद भी देखा कि हम लोग हर एक जगह पे वर्कशॉप्स कर रहे हैं, इसीलिए कर रहे हैं ताकि आप लोगों तक हमारी ये इन्फॉर्मेशन पहुंचे कि भाई भारत सरकार ने एंड गुजरात सरकार ने एक इतनी अच्छी स्कीम लेके आए हैं ताकि सब लोग उसका लाभ ले सके। अपनी इंडस्ट्री अगर कोई लगाना चाहते हैं तो उसको पूरा सपोर्ट करे। तो हम भी ग्राउंड लेवल तक जा रहे हैं, प्लस हमारे जो DRP हमने ग्राउंड लेवल पे रखे हुए हैं, हर एक डिस्ट्रिक्ट में रखे हुए हैं, वो भी आपको सपोर्ट करेंगे। एंड बगायत खाता की कचहरी, क्योंकि वो एक परमानेंट ऑफिस है, आप जब भी वहाँ जाएंगे तो आपको पूरा सपोर्ट वहाँ से मिलेगा। वो चाहे माहिती से लेके है, एप्लीकेशन को अपलोड करवाने से लेके अप्रूवल, सब चीज़ के लिए आपको वहीं से सपोर्ट मिलेगा। अच्छा मैडम, અત્યારે હરેશભાઈ તલાલાથી જોડાઈ ગયા છે। હરેશભાઈ હાજી, મારો પ્રશ્ન એ છે જી કે અમે હું એપીઓ માંથી વાત કરું છું, એપીઓ નો ડિરેક્ટર છું। ખૂબ સરસ હરેશભાઈ, બોલો। અને મારો પ્રશ્ન એ છે કે અત્યારે હજી એપીઓ કિશોરાવસ્થામાં છે, તો એપીઓ પાસેના બેંકમાં એમના પાસે પૂરું ભંડોળ હોય ના હોય, પણ તો એ મિનિમમ કોઈ બેંક વાળા માગશે ખરા? આના જો અમારે પીએમએફએમઈ યોજનામાંથી જવું હોય તો એમને માગશે કોઈ? ખૂબ ઉપયોગી પ્રશ્ન કર્યો હરેશભાઈ। મેડમ हरीश भाई, जैसे पहले जब ये स्कीम लॉन्च हुई थी तब इसमें एक कंडीशन रखी थी कि भाई 3 साल पुराना FPO होना चाहिए, टर्नओवर होना चाहिए, लेकिन भारत सरकार ने इसमें फिर से चेंजेस किए हैं और सरल करने के लिए अभी ऐसा कर दिया है, कोई अगर नया, जैसे आपने बताया आपका FPO एकदम नया FPO है, तो आप बहुत ही इजीली इसमें एलिजिबल हो सकते हैं। भंडोल की जहाँ तक बात है तो जैसे हमने बताया कि 10% तो आपको लगाना पड़ेगा, मीन्स आपके FPO की तरफ से 10% मूडी रोकान करना पड़ेगा, बाकी जो 90% है उसका पूरा लोन हो जाएगा। ના ના, એમ પણ વાત સાચી છે મેડમ, પણ હરેશભાઈને જે FPOની વાત હતી, તમારી વાત સાચી છે હરેશભાઈ, કારણ કે ઘણી વખત નિષ્ણાંતો એવું કહેતા હોય છે કે આની જે પાત્રતા છે એના માપદંડ પણ લગભગ 1 કરોડનું હોવું જોઈએ એવું પણ સાંભળેલું છે। એના વિશે હું પછી વાત કરીશ, પણ અત્યારે રોનકભાઈ છે વિસાવદરથી, એને આપણે સાંભળીએ। રોનકભાઈ। હા રોનકભાઈ। હા, રોનકભાઈ પરમાર વિસાવદરથી વાત કરું છું। હા રોનકભાઈ, બોલો બોલો। મારે એ આટાનો પ્લાન કરવાનો છે વિસાવદરમાં, તો મને ભાડે જગ્યા ઉપરથી હું કરી શકું? હા, ભાડા માટે તમારે જો આટા મીન્સ લોટ, હા, લોટ માટે તમે પેકેજિંગ કરીને લોટના વેચો તો આ યોજનામાં લાભ લઈ શકો છો। અને એના માટે તમારે ભાડા કરાર કરેલું હોય, 3 વર્ષનું ભાડા કરાર જોશે કે તમે કોઈના જોડે એગ્રીમેન્ટ કર્યું 3 વર્ષનું, પછી તમે એ અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો એ આ યોજનામાં આસાનીથી લાભ લઈ શકશો। बराबर है। અને शर्मा मैडम, जो मैंने पहला बात करी थी FPO ની, आप ये बात को समझिए कि कई बार क्या हम लोग कई अच्छे एक्सपर्ट से मिलते हैं, कई बार वो लोग भी बोलते हैं ना कि FPO નું लघुत्तम जो टर्नओवर है ना 1 करोड़ होવું જોઈએ। मुझे थोड़ा ये समझाइए कि क्या है ये। देखिए, ये ऐसा था कि FPO एक ऐसा संगठन है जो कि मिनिमम 300 फार्मर होने चाहिए जी। जब वो 300 फार्मर एक साथ इकट्ठे होते हैं तो वो एक, जैसे हम कहें कि कंपनी रजिस्टर होता है, उस तरह से वो एक कंपनी को रजिस्टर करते हैं। अच्छा। और ये 300 फार्मर कुछ थोड़ा थोड़ा अपना एक पैसा इकट्ठा करके और फिर एक कोई ना कोई प्रोसेसिंग की यूनिट लगाते हैं। ओके। तो जहाँ तक बात है टर्नओवर की, तो जैसे अभी गुजरात के अंदर काफ़ी FPO बने हुए हैं। गुजरात एग्रो इंडस्ट्रीज आल्सो इम्प्लीमेंटिंग एजेंसी है FPO बनाने के लिए, तो हम उनको सपोर्ट कर ही रहे हैं कि कैसे आप अपना 300 का ग्रुप बनाएंगे, फिर उनको हम ट्रेनिंग भी प्रोवाइड करते हैं कि कैसे आप अपना बिजनेस कर सकते हैं। तो वो कुछ ना कुछ करके जो ईयर एंड में अपना बिजनेस किया है उसी का वो टर्नओवर काउंट होता है। बट PMFME में ऐसा किया है अभी सुधारा कि जो हम टर्नओवर मांगते थे कि आपका कम से कम इतना टर्नओवर होना चाहिए तभी आप इस स्कीम का लाभ ले सकते हैं, वो चीज़ अभी इसमें से एग्जेम्पशन कर दी है। तो अभी अगर कोई FPO ऐसा है जो बिल्कुल नया FPO है और अगर वो चाहता है कि नहीं मुझे डे 1 से कोई प्रोसेसिंग यूनिट एस्टेब्लिश करना है तो वो इस स्कीम का लाभ ले सकता है। इसीलिए मैंने पूछा, क्योंकि जैसे हरीश भाई ने बात की तो मुझे लगा कि ये पूछ लेना चाहिए। मित्रों, आप જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અત્યારે આપણે વાત કરી રહ્યા છે PMFME યોજનાકીય માહિતી। અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો, મળે વિરામ બાદ। વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે। મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અત્યારે આપણે વાત કરી રહ્યા છે PMFME યોજનાકીય માહિતી। અત્યારે જામનગરથી દર્શનભાઈ જોડાઈ ગયા છે। દર્શનભાઈ। હેલો, હું દર્શનભાઈ વાત કરું છું જામનગરથી મેડમ। બોલો બોલો દર્શન। મધનું પ્રોડક્શન કરવું છે, મધનું, તો એ આ યોજનામાં કવર થશે? હમણાં જ વાત કરી, પણ મધના પ્રોડક્શન માટે मैडम डिटेल में समझा। हाँ बिल्कुल, मध में ऐसा है कि जैसे मैंने पहले भी बताया कि आप जब मध बनाने के लिए जो बॉक्स लाते हैं वो बॉक्स इसमें नहीं आ सकते हैं। मधुमक्खी पालन के लिए जो आप बॉक्स लेके आते हैं वो इसमें नहीं आएगा, लेकिन जब आप
बॉक्स में मधुमक्खी ने अपना मध बना दिया है, उसको जब आप निकालने के लिए एक्सट्रैक्टर चाहिए, फिर प्रोसेसिंग के लिए चाहिए, उसके बाद में उसको मध को पैकेजिंग करना है, वो मशीन चाहिए। तो इस तरह से ये जो बाद का प्रोसेस है उसके लिए आप एक प्रोजेक्ट बना सकते हैं और उस प्रोजेक्ट को इसमें आराम से लाभ दिलवा सकते हैं। હું એમાં થોડું એડ કરીશ કે મધમાંથી જે ફ્લેવરવાળા મધ હોય છે કે જીરામાંથી કે બીજા કોઈ મધનો કોઈ ધંધો કરવા માંગતું હોય એ બી આમાં આવશે, એટલે એ પ્રોસેસિંગ ને પેકેજિંગ કરશે તો એ આ મશરૂમ આમાં આવી શકશે મધમાં। અત્યારે સુરતથી રોનકભાઈ ચાવડા જોડાઈ ગયા છે। રોનકભાઈ, हेलो नमस्ते मैडम। नमस्ते रोनकभाई, बोलो आपનો પ્રશ્ન જણાવો। આપણે પીએમએફએમ યોજનાનો સમયગાળો કેટલા વર્ષનો હશે એ જરા જણાવજો ને। ચોક્કસથી મેડમ। પીએમએફએમઈ યોજના એ આત્મનિર્ભર પેકેજ 2020માં આવી હતી અને 5 વર્ષ સુધી અમલીકરણ રહેશે, એટલે 2025 સુધી એ તમે લાભ લઈ શકશો એનો। બરાબર છે, 2025 સુધી લાભ લઈ શકાય। મેડમ, હવે જેમ કે આપણે હનીબીની વાત કરી હતી એમ હવે મશરૂમ, કારણ કે ઘણા મિત્રોને મશરૂમ વિશે પણ પ્રશ્નો હોય છે ને કેટલાક લોકોને એમાં સમસ્યા નડી છે, મશરૂમમાં આનો લાભ લેવાય કે કેમ? जैसे हनी बी में हमने बताया कि हनी बी कल्टीवेशन जो आप बॉक्सेस ले रहे हैं उसका लाभ इसमें नहीं मिलेगा, ऐसे ही मशरूम के अंदर भी जब आप मशरूम फार्मिंग कर रहे हैं उसके अंदर आपको इसका लाभ नहीं मिलेगा। लेकिन जब एक बार आपका मशरूम फार्मिंग हो गया, मशरूम का प्रोडक्शन आ गया आपके हाथ में, तो उसके बाद जो होता है कि जैसे कि हम अभी मॉल्स के अंदर देखते भी हैं कि मशरूम को बहुत अच्छे तरीके से पैकिंग करके दिया जा रहा है, वो इसमें एलिजिबल है। उसके बाद में जैसे अभी जितने भी हम रेस्टोरेंट्स में जाते हैं तो सूप मिलता है हम लोगों को, तो उसके अंदर जो मशरूम के पीसेज होते हैं वो ड्राई पीसेज होते हैं। तो अगर आप उसको मशरूम को ड्राई करने की प्रोसेसिंग यूनिट अगर वहाँ एस्टेब्लिश करना चाहते हैं वो भी इसमें एलिजिबल है। तो इस तरह से मशरूम उगाने के बाद की जो इतनी भी आपकी प्रोसेसिंग है वो सारा इसमें एलिजिबल हो जाएगा। मैडम, અત્યારે તાલાવાડથી મનદીપભાઈ જોડાઈ ગયા છે। મનદીપભાઈ, હેલો। જી, કાલાવડ તાલુકામાંથી બોલું છું મનદીપભાઈ। મારે મેડમ ને પ્રશ્ન છે કે નાની નાની બહેનોને ભેગું થઈ અને કઈ યુનિટ બનાવવું હોય તો આની અંદર જોગવાઈ ખરી? જી હા, નાના નાના મહિલાઓ ભેગી થઈ અને સ્વસહાય જૂથ બનાવે અને જો ગ્રુપમાં અરજી કરે તો બી એ થઈ શકે છે ને વ્યક્તિગત અરજી કરવા માંગતા હોય કોઈ યુનિટ માટે તો બી એ કરી શકે એમ છે। બરાબર છે મેડમ। હવે ધારો કે જેમ કે ફોન ઇન લાઈનમાં કોલ્સ કરતા હોય છે, ઘણી વખત તમે કીધું હતું કે તમામ ડિસ્ટ્રિક્ટમાં પણ અવેલેબલ છે, માહિતી જોઈતી હોય, ऑनलाइन कोई ना माहिती जोईती हो तो एने क्या अर्जी करवानी होय छे? जी बिल्कुल, अगर ऑनलाइन जैसे मैंने बताया कि हमारा पोर्टल है पीएमएफएमई का, आप उसके ऊपर रजिस्ट्रेशन कर सकते हैं। उसके अलावा हम लोगों की जो वेबसाइट है उसके ऊपर एक आप देखेंगे पीएमएफएमई की जो वेबसाइट है तो उस पर एक नंबर भी दिया हुआ है, टोल फ्री नंबर, आप उस पर कांटेक्ट कर सकते हैं। गुजरात एग्रो की जो वेबसाइट है उस पर आप कांटेक्ट कर सकते हैं। आप हमें डायरेक्ट ईमेल कर सकते हैं, हम उसके थ्रू भी आपके साथ जुड़ सकते हैं। तो जितने भी साधन हैं उन सब जो ऑनलाइन के हैं उनके साथ हम आपके साथ डेफिनेटली जुड़ सकते हैं। अब जैसे मान लिए जाए कि आप दोनों महिलाएं काफ़ी टाइम से, जैसे डॉक्टर्स भी हैं, काफ़ी लोगों के साथ काम किया है, कई लोगों ने बोला कि हमको ये फ़ोन करके बताया कि उनको बेनिफिट मिले। अब मान लो कि मुझे बिल्कुल एक्सपीरियंस नहीं है, मुझे बिल्कुल पता नहीं है, मुझे बिजनेस करना है, मुझे भी थोड़े बहुत पैसे कमाने हैं, पर मुझे आप कैसे समझाएंगे कि इसमें मुझे क्या बेनिफिट मिल सकता है, तो आप कैसे बताएंगी? तो ऐसा है कि मैं तो सबसे पहले वही बोलूँगी कि सबसे पहले जो भी महिला या पुरुष जो कि बिजनेस करना चाहते हैं, सबसे पहले उनके दिमाग में शायद कोई एक आइडिया आ रहा होगा कि मुझे इस चीज़ का बिजनेस करना है। तो हम सबसे पहले उनसे वही एक माहिती लेते हैं कि आपको किस चीज़ का बिजनेस करना है। तो जब वो बताता है कि से फॉर एग्जांपल वो कहता है मुझे खाखरा का बिजनेस करना है, तो हम ये माहिती ले लेते हैं कि ओके तुम्हें खाखरा का बिजनेस करना है, तो खाखरा बनाने के लिए एक जो उसकी यूनिट है उसकी कॉस्टिंग क्या आएगी, वो उसकी कैपेसिटी के बेस पे हम उसको बताते हैं। सेकंड उससे ये भी पूछा जाता है कि आपकी फाइनेंशियल स्ट्रेंथ कितनी है। माफ करिएगा, मैं आपको बीच में जूनागढ़ थी विपुलભાઈ છે, આપણે એમને સાંભળી લઈએ। વિપુલભાઈ, કે અગર હું પેલું ખાખરાના ઉદ્યોગનું મશીનનું હું પ્લાનિંગ કરું તો મારો કેટલા દિવસમાં મારી લોન પાસ થઈ છે અને શું એમાં ટાઈમ લે છે બેંકમાં પ્રોસેસ થતા? જો તમે આજે વિચારતા હોય કે મારે ખાખરાનો ઉદ્યોગ નાખવો છે અને આ સબ પીએમએફએમ યોજનાનો લાભ લેવો છે તો તમે આજે રજીસ્ટ્રેશન કરો ડીઆરપી થ્રુ, તો વિધિન 2 મંથની અંદર તો તમારે સબસિડી મળવાપાત્ર થઈ જશે। એટલી જલ્દી પ્રોસેસ છે। ડીઆરપીથી ડીએનઓ જશે, ડીએનઓથી બેંક જશે અને બેંકથી ડાયરેક્ટ તમને સબસિડી એકાઉન્ટમાં મળી જશે। એટલી ઇઝીલી પ્રોસેસ છે, કોઈ જગ્યાએ જવાનું નથી, ઓનલાઈન અરજી કરવાની છે, ઓફલાઈન કોઈ જ ડોક્યુમેન્ટ કોઈ જગ્યાએ સબમિટ કરવાના નથી। ગોરધનભાઈ રાણા આપણી સાથે જંબુસરથી જોડાયા છે। ગોરધનભાઈ, હેલો। हाँ बोलो गोर्धन भाई।
હા બેનો, એમ હું કહું કે અમારો પાપડ ઉદ્યોગ નાખવો છે 3-4 બહેનોને, તો એમાં અનુસૂચિત જાતિને સબસિડી કેટલી મળે? गोवर्धन भाई, इसके अंदर सब्सिडी जो है वो सभी के लिए बराबर रखी हुई है, 35% और मैक्सिमम 10 लाख रुपए अगर आप इंडिविजुअल हैं और अगर आपकी बहनें सभी मिल के कोई एक ग्रुप बना रही हैं, SSG का ग्रुप बना रही है, तो 35% और मैक्सिमम 3 करोड़ रुपए तक। बराबर है। હવે માની लो पिनलबेन के कोई ने व्यक्तिगत, જેમ કે વ્યક્તિગત પણ પ્રશ્નો આયા અને મેડમ કઈ બાર किसी ने बोला कि हमको ग्रुप में करने, વ્યક્તિગત વધારે લાભ કે ગ્રુપમાં કરો તો વધારે લાભ કે પછી બંનેમાં અલગ અલગ સરખો લાભ, એના વિશે શું કહેશો? ગ્રુપમાં કરો તો તમને વધારે લાભ મળશે. એનું કારણ કેમ કે એમાં પ્રોજેક્ટ ખર્ચના 35% મહત્તમ 3 કરોડ સુધીની સબસિડી, એટલે મોટા પાયે જો કોઈ વિચારવા માંગતું હોય તો ગ્રુપમાં અરજી કરી શકાય. અને જો નાનું કોઈને નાખવું હોય કે નાનો ગૃહ ઉદ્યોગ સ્થાપવો હોય, જેમ કે અથાણા બનાવવા છે કે નાના નાના ઘરેથી બહેનો ઓલરેડી કામ કરે છે, તો એ નાનામાં બી અરજી કરી શકે છે, વ્યક્તિગત અરજી પણ કરી શકે. એમાં બી 10 લાખ સબસિડી છે, એટલે બંનેનું સેમ મહત્વ છે, એટલે બંનેમાં અરજી કરી શકો છો. आप कुछ अंदर ऐड करना चाहेंगी? हाँ बिल्कुल, मतलब ग्रुप के अंदर एक ये भी थोड़ा फैसिलिटी हमने दिया है कि कॉमन इंफ्रास्ट्रक्चर अगर आपको डेवलप करना है, या फिर इंक्यूबेशन सेंटर, जैसे हम बात कर रहे थे कि कोई FPO, SSG या कोऑपरेटिव है, उसको इंक्यूबेशन सेंटर डालना है. इंक्यूबेशन सेंटर मतलब एक ऐसी जगह है जहाँ पे कि आप प्रोसेसिंग की 2 से 3 लाइन लगाते हैं. मीन्स अगर कोई आदमी है वो चाहता है कि मुझे बिजनेस तो करना है, लेकिन एक मैं ट्रायल लेना चाहता हूँ कि ये बिजनेस मैं कर पाऊंगा कि नहीं कर पाऊंगा, या मुझे इसकी ट्रेनिंग चाहिए, तो इंक्यूबेशन सेंटर वो जगह है जहाँ पे आप जाके अपना रॉ मटेरियल लेके अपना एक प्रोडक्ट बना के फाइनल मटेरियल लेके बाहर आते हैं और मार्केटिंग करते हैं. तो उसमें कैसा होता है, आपको एक मार्केटिंग का एक्सपीरियंस पहले से मिल जाता है खुद का यूनिट एस्टेब्लिश करने में. तो ग्रुप एप्लीकेशन में आपको ये एक और फ़ायदा है कि आप इंक्यूबेशन सेंटर भी बना सकते हैं. तो कोई भी अगर FPO, SSG या फिर कोई भी कोऑपरेटिव है, वो इंक्यूबेशन सेंटर भी बना सकती है. इंडिविजुअल यूनिट માણાવદરથી વિનયભાઈ ચૌહાણ જોડાઈ ગયા છે. વિનયભાઈ, હેલો. વિનયભાઈ વાત કરું છું. મારો પ્રશ્ન એ હતો કે બિન ખેતી જમીન ન હોય તો ઈ પ્રોસેસ લોન કે પેલા બિન ખેતી જમીન પ્રોસેસ કરવી પડે મારે? हाँ मैडम, बोलो बोलो. हाँ, मुझे मतलब आवाज़ बहुत क्लियर नहीं है, पर मुझे लग रहा है आपका शायद क्वेश्चन यही है कि बिन खेती अगर ज़मीन है नहीं है तो क्या हम कर सकते हैं. तो देखिए, इसके अंदर ऐसा है साफ साफ कि अगर आपकी खेती वाली ज़मीन है तो एलिजिबल नहीं है. आपकी अगर ज़मीन का NA किया हुआ है तो आप एलिजिबल हैं. अगर आपको ऐसा लगता है कि नहीं मेरी खेती की ज़मीन है, मैं NA नहीं करवाना चाहता हूँ, तो आप किसी भी जगह को रेंट पे ले सकते हैं कम से कम 3 साल के लिए, और अपना बिजनेस आप इसमें एस्टेब्लिश करके और इस स्कीम का लाभ ले सकते हैं. વધુમાં એમાં એડ કરીશ કે એને જમીન કરતા જો તમે રેન્ટ એગ્રીમેન્ટ કરીને આગળ જશો તો થોડું સારું રહેશે, એમ કે એને કર્યા પછી આગળ જતા કોઈ પેલું થાય એના કરતા પેલું ખેતીવાડીની જમીન ખેતી સુધી રહેશે. એટલા માટે અને ઘણા લોકો આવું વિચારતા હોય છે કે જે ખેતી લાયક જમીન છે હું એને પહેલા બિન ખેતી કરું ને પછી આમાં આવી રીતે કરું, એના કરતાં તો રેન્ટ ઉપર થોડું વધારે સારું. મારા ખ્યાલથી અમદાવાદથી બળવંતભાઈ જોડાઈ ગયા છે. બળવંતભાઈ, હેલો. હા બળવંતભાઈ બોલો. हाँ, SSG ग्रुपમાં जी કેટલી સબસિડી મળે છે બેન? SSG ग्रुप के लिए भी वही 35% और मैक्सिमम 3 करोड़ रुपए. मतलब आपका अगर कोई प्रोजेक्ट 10 करोड़ तक का है तो आपको 3 करोड़ की सब्सिडी और 35%. जी मैडम, ये जो डिस्ट्रिक्ट रिसोर्स पर्सन છે આને આ યોજના અંતર્ગત શું લાભ મળી શકે, એના માટે જરાક પિનલબેન કહેશો. ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન જે અમે જિલ્લા સ્તરે 33 રાખેલા છે, તો એમને ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સનને જ્યારે લોન મંજૂર થશે એપ્લિકેશનની ત્યારે એમને 10,000 મળશે. પછી જેમ કે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે FSSI, પછી GST સર્ટિફિકેટ ને એ બધા જે ખાદ્યના લગતા જે સર્ટિફિકેટ છે એ મળશે ત્યારે બીજા 10,000 મળશે. આમ મળીને કુલ DRP ને 20,000 મળવા પાત્ર છે. એટલે દાખલા તરીકે કોઈ DRP 1 મંથની અંદર જો 5 અરજી કરે તો એને 20 પેટે 1 લાખ રૂપિયા PA મેળવી શકે છે. સારી એવી રોજગારી આ સ્કીમ માટે અને DRP ને મળી શકે એમ છે. બરાબર છે. શર્મા મેમ, હવે આ અરજદાર છે એ અરજદારને સપોર્ટ કોણ કરે છે? કારણ કે ઘણી વખત કોઈક મૂંઝાતું હોય तो તમે શું કહેશો? बिल्कुल, जैसे अभी पिनल बहन ने बताया कि गुजरात एग्रो इंडस्ट्रीज की तरफ से, और इस स्कीम का ये एक पार्ट भी है डिस्ट्रिक्ट रिसोर्स पर्सन, वो पहले से ही देखा था कि ये स्कीम जो है वो ऐसे लोगों के लिए बनाई गई है जो माइक्रो एंटरप्रेन्योर्स हैं और फॉर्मलाइज नहीं है, तो उनको सपोर्ट की ज़रूरत होती है. तो ये जितने भी हमारे डिस्ट्रिक्ट रिसोर्स पर्सन है वो उनका एप्लीकेशन जो जनरेशन करना है वहाँ से लेके
लॉन सैंक्शन तक, और लॉन सैंक्शन होने के बाद भी उसको जो फॉर्मलाइजेशन करना है, जैसे GST सर्टिफिकेट है, FSSAI सर्टिफिकेट है, जितने भी उसके फॉर्मलाइजेशन के सर्टिफिकेट है वो सभी देने के लिए वो उसको हेल्प करता है, जिसके लिए जैसे पीनल बहन ने अभी बताया। मैडम जाम कंडोला थी अश्विन भाई से, आपको रोकना पड़ेगा। अश्विन भाई, મારે કોલ્ડ સ્ટોરેજ નો મેડમ બિઝનેસ કરવો છે, તો આ યોજનામાં થઈ શકે ને? કોલ્ડ સ્ટોરેજ નું થઈ શકે મેડમ? ये इसके अंदर कोल्ड स्टोरेज नहीं आ सकता है, लेकिन आप पक्का अगर आप कोल्ड स्टोरेज करना चाहते हैं तो गवर्नमेंट ऑफ इंडिया की जो दूसरी स्कीम्स है NHM की, आप उसका लाभ ले सकते हैं। उसके अलावा जो एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर फंड है उसके अंदर आपको इसमें 3% इंटरेस्ट सब्सिडी मिल जाएगा। हाँ मैम, आप बात कर रही थी कि कौन सपोर्ट कर रहा है अर्जदार को। हाँ, तो ये जो हमारे DRP हैं वही ग्राउंड लेवल पे वो पर्सन है, या मैं ऐसा बोलूँ कि की पर्सन वही है जो कि हर एक लाभार्थी को सपोर्ट कर रहा है, उसकी एप्लीकेशन जनरेशन से लेके पूरा उसको फॉर्मलाइजेशन करने के लिए। तो हमारी तरफ से, गुजरात एग्रो की तरफ से, हम रेगुलर DRPs की ट्रेनिंग करवाते रहते हैं कि आपको किस तरह से लाभार्थी की एप्लीकेशंस लेनी है, उनको अगर किसी भी चीज़ की ज़रूरत है, डॉक्यूमेंट्स की ज़रूरत है, आप कैसे उनको दिलवाएंगे। तो हम लोग उन DRP को, तो वो एक ट्रेंड पर्सन है, ऐसा नहीं है कि कोई भी पर्सन को हम DRP बना रहे हैं। DRP ऑफ कोर्स उसकी ग्रेजुएशन होना चाहिए, इतनी ही उसकी लायकात होती है के लिए। उसके बाद में हम लोग उनको प्रॉपर ट्रेनिंग देते हैं। ट्रेनिंग देने के बाद में वो सर्टिफाई हो जाते हैं, एंड सर्टिफाइड जो DRP है वही लोग इन सब लोगों की हेल्प करते हैं ग्राउंड लेवल पे। આ યોજનામાં DRP એ મુખ્ય કડીરૂપ છે, એટલે એને જો ટ્રેનિંગ વ્યવસ્થિત મળશે તો યોજના સારી રીતે ચાલી રહેશે। એટલા માટે અમારે ગુજરાત એગ્રોની ઓફિસથી દર મંથે કે દર અઠવાડિયે જેટલા લોકો નવા DRP બને બધાને ટ્રેનિંગ આપવામાં આવે છે। બરાબર છે। પણ પિનલબેન, માની લો કે જેમ કે અત્યારે આ મોડર્ન યુગ છે, મોટા ભાગે બધું જ કામ આપણે ઓનલાઈન કરતા હોઈએ છીએ, આની જે અરજી છે માત્ર ઓનલાઈન જ થાય કે ના અમે રૂબરૂ આપવા જઈએ તો થાય? એના માટે પિનલબેન શું કહેશો? નહીં, ઓનલાઈન જ અરજી કરવી પડે છે, કેમ કે ઓફલાઈન આમાં કોઈ છે જ નહીં। DRP કોડ જનરેટ થયેલા હોય છે ત્યાંથી MOFPI થી એ DRP કોડ જ એને કરી શકે આગળ પ્રોસેસ, અને એ કોડ છે એના માટે બધું સરસ રીતે નિષ્પક્ષપણે આખી યોજના થઈ રહી છે, જેથી કરીને ઓફલાઈન કોઈ જગ્યાએ જવાનું જ નથી, કોઈ ડોક્યુમેન્ટ આપવાના જ નથી, ઓનલાઈન જ બધી પ્રોસેસ। વર્ષો પહેલા મેડમ આપણે સાંભળતા હતા કે ભાઈ ધારો કે હું ટેબલ નીચેથી કંઈક કદી કરી લખું તો થઈ જાય, પણ આજે ઓનલાઈન પ્રક્રિયા છે ને એટલી સરસ રીતે થઈ રહી છે કે તમામને એક સરખો લાભ સરકારશ્રી તરફ આપવામાં આવે છે। હવે મેડમ, માની લો કે મેં ઓનલાઈન અરજી કરી, પણ કોઈક કારણસર કયા ડોક્યુમેન્ટ કંઈક અટકતા હોય કે જેના કારણે મારી અરજી રિજેક્ટ થાય છે, એના વિશે થોડીક વાત કરશો? बिल्कुल, जैसे आपने ऑनलाइन अर्जी करी तो हम जैसे बता रहे हैं, आपने भी कहा कि ऑनलाइन होने से इजी बहुत हो गया, तो मैं आपको बताऊं कि ये ऐसा नहीं है कि इस पोर्टल पे सिर्फ गुजरात एग्रो या फिर गवर्नमेंट ऑफ गुजरात ही इस पे देख रही है। अच्छा, इसको गवर्नमेंट ऑफ इंडिया से भी मॉनिटर किया जाता है। गुड। तो पूरा जो एप्लीकेशन जा रहा है उसका मॉनिटरिंग गवर्नमेंट ऑफ इंडिया तक होता है। तो जब आता है सामने कि किन किन वजहों से एप्लीकेशन रिजेक्ट हुई, तो हम उस एप्लीकेंट्स के साथ दोबारा मिलते हैं जिन वजह से मैडम आपको इसलिए बीच में तालावाड़ से मितेश भाई, उनको जरा सुन लेते हैं। मितेश भाई, हेलो मितेश, પૂછવું હતું તમને કે મારે નૂડલ્સ અથવા કોઈ સૂપ બનાવવું હોય તો એના માટેથી મને કઈ આ યોજનામાં લાભ મળી શકે? सूप बनाऊँ है मैडम? तो बिल्कुल आपको लाभ मिल सकता है। नूडल बनाना है, सूप बनाना है, तो इस स्कीम के अंदर आप इजीली लाभ ले सकते हैं। मुझे ये अब बात बहुत अच्छी लगी, सिर्फ गवर्नमेंट जैसे पहले तो गुजरात तक ही सीमित था, पर अब इंडिया भी इसमें, तो इसमें आप बात बता रही थी। जी बिल्कुल, तो इसमें मॉनिटरिंग क्योंकि गवर्नमेंट ऑफ इंडिया लेवल से भी होती है और हमारे यहाँ से भी होती है, तो जब भी कभी ऐसा लगता है कि नहीं एप्लीकेंट बिल्कुल एग्री था करने के लिए, बट किसी कारण से कोई डॉक्यूमेंट उसके प्रॉपर नहीं थे, इस वजह से रिजेक्ट हुआ है, तो हम उसको क्या करते हैं, वापस से उसको एप्लीकेशन करवाते हैं। वो सारी जो गलतियाँ पहले की थी वो हटा के फ्रेश एप्लीकेशन फिर से कराते हैं ताकि उसको इस स्कीम का लाभ मिल सके। तो कितनी अच्छी बात है। पहले ऐसा था कि अगर मान लो मैं रिजेक्ट हो गई तो मैं रिजेक्ट ही हो गई, पर अब तो आप मुझे हेल्प कर रही हैं कि वो रिजेक्शन जो है वो भी अच्छे से आपका सक्सेसफुल हो जाए। मैम, अगर जैसे પિનલબેન, હવે આ યોજના જે છે, હવે મને તો ઈચ્છા થઈ ગઈ કે ચલો હવે આ પ્રોગ્રામ મેં જોયો, કદાચ એનું રિપીટ ટેલિકાસ્ટ જોયું, તાલીમ માટે મારે શરૂઆત કરવી છે તો મારે શું કરવાનું, તાલીમ ક્યાં મળે, એના માટે મારે સંપર્ક ક્યાં કરવાનો? આ યોજનાની અંદર તાલીમ તો અવેલેબલ છે જ, કે જેટલા લોકો આમ અરજી કરશે અને આગળ જશે એ લોકોને તાલીમ આપવામાં આવે છે। જેમ કે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અમારું સ્ટેટ લેવલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે આ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી થ્રુ અને બીજા ટ્રેનિંગ પાર્ટનર રાખેલા છે કે એ અમને સતત ટ્રેનિંગ આપતા રહેશે અને આગળ કઈ રીતના મોટિવેશનલ કરવું, કયો બિઝનેસ તમે આગળ રાખી શકો, ફૂડમાં તમારે કઈ રીતે આગળ જવું, કયું નવું ઇન્સ્ટ્રુમેન્ટ લેશો તો તમને આગળ લાભ થશે, એ બધી જ માહિતી એ તાલીમમાં આપવામાં આવશે। બરાબર છે। શર્મા મેડમ, હવે જે આખી અરજી છે એ આખી મંજૂર કરવાની જે પ્રક્રિયા છે ને એ મારે થોડી સમજવી છે।
देखिए बहुत ही इजी प्रक्रिया है। जैसे मैं एप्लीकेंट हूँ, मेरे को लगा कि मुझे ये बिजनेस करना है, मैं जाऊँगी सीधा PMFME पोर्टल पे जाके मैं वहाँ रजिस्ट्रेशन कर दूँगी। रजिस्ट्रेशन करते ही जो डिस्ट्रिक्ट का DRP है उसके पास में एक मैसेज आ जाता है कि यहाँ से इन्होंने रजिस्ट्रेशन किया है। वो DRP कांटेक्ट करेगा, कांटेक्ट करने के बाद में सारे डॉक्यूमेंट चेक करेगा कि हाँ सारे डॉक्यूमेंट एकदम ओके है। पोर्टल पे ही वो DRP उस एप्लीकेशन को फॉरवर्ड कर देगा DNO मीन्स डिस्ट्रिक्ट नोडल ऑफिसर, जो कि हमारे हम कह रहे हैं बागायत खाता के अधिकारी हैं, उनके पास वो एप्लीकेशन चली जाती है। वो लोग वहाँ पे उसकी स्क्रूटनी करते हैं और देखते हैं कि हाँ सभी कुछ ओके है। जैसे ही वो ओके कहते हैं, पोर्टल पे ही वो एप्लीकेशन बैंक में चली जाती है। जब बैंक में चली जाती है तो लोन उसका वहाँ पे बैंक वाले देख लेते हैं कि एज पर द बैंक रिक्वायरमेंट सारे डॉक्यूमेंट है, तो वो उसका लोन सैंक्शन कर देते हैं। और जितना भी हमने आपको अभी स्टेप बताया, इन सभी स्टेप पे मिनिस्ट्री की तरफ से, गवर्नमेंट ऑफ इंडिया की तरफ से, गुजरात एग्रो को, DNO को, DRP को एंड एप्लीकेंट को, सभी को एक मैसेज आता है कि आपका जो एप्लीकेशन है वो किस लेवल पे है इस वक्त। जी, तो इस तरह से ये पूरा ऑनलाइन प्रोसेस करते हैं। ये पूरी ऑनलाइन प्रक्रिया भी समझ ली और ऐसे दिल से हम बता रहे हैं कि जैसे कॉल्स भी बहुत आए और मुझे भी ऐसा लग रहा है, मेरे भी जो माइंड में क्वेश्चंस है वो भी सारे क्लियर हुए हैं। और डॉक्टर संजू मैम और डॉक्टर पीनल मैम, आप गांधीनगर से यहाँ पे पधार्या અને અમારા દર્શક મિત્રોને PMFME યોજનાકીય માહિતી અંતર્ગત જે તમે માહિતી આપી એ બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું। નમસ્કાર મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણે PMFME યોજનાકીય માહિતી એટલે કે પ્રધાનમંત્રી ફોર્મેલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજનાકીય માહિતીની ભરપૂર માહિતી લેવી। મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા હું આપને ઝડપથી આવતા શુક્રવારના વિષય અંતર્ગત માહિતગાર કરી દઉં। આવતા શુક્રવારે તારીખ 14/10/2022ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો, વિષય છે બાગાયત ખાતાની નવી યોજનાઓ। વિષય ફરી એક વખત નોંધી લેશો, બાગાયત ખાતાની નવી યોજનાઓ। કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે। ફરી મળીશું એ નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।